મિત્રો, હાલ મહારાષ્ટ્રના નાગપુરની અંદર એક એવો સ્કેમ થયો કે સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા. વાત જાણે એમ છે કે આ જે સ્કેમર લોકો હતા એણે મહારાષ્ટ્રની ઘણી બેંકોમાં એક ફેક ઈમેલ મોકલ્યો. સ્કેમર લોકોએ એવું ઈમેલ બનાવેલું હતું કે જાણે કે બેંકના અધિકારીઓને એમ જ લાગ્યું કે આ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાંથી જ મેલ આવેલો છે. મેલની અંદર ઘણા બધા વ્યક્તિના એકાઉન્ટને ફ્રીઝ કરવા અથવા તો ઘણા બધા વ્યક્તિના એકાઉન્ટમાં સસ્પિશિયસ એક્ટિવિટી હોવાનો ઉલ્લેખ હતો. એટલે તરત જ બેંકના અધિકારીઓએ આ પ્રકારના તમામ ખાતાને ફ્રીઝ કરી દીધા. જ્યારે સામાન્ય પબ્લિકના કોઈ પણ એકાઉન્ટ ફ્રીઝ થયા એટલે સ્વાભાવિક છે કે તે બેંકે જવાના જ છે. રોકાણકારો પોતાની બેંકે ગયા ત્યાં એમને એવું જાણવા મળ્યું કે પોતાનું એકાઉન્ટ છે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટીની અંદર ઇન્વોલ્વ છે અને આ પ્રકારના કેસમાં ઇન્વોલ્વ ના થવું હોય તો એમને મોટી પ્રકારની રકમ ચૂકવવી પડશે. આ રીતે સ્કેમરોએ મુંબઈ સાયબર ક્રાઇમ્સનો ઢોંગ રચી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. ઓકે, હાલ તો બધા સ્કેમર પકડાઈ ગયા છે, પણ આપણે આવા ફેક ઈમેલથી સાવચેત રહેવું જોઈએ. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. થેન્ક યુ.